તો ભાઈ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર તમારું ફરી એકવાર નવા બ્લોગની અંદર સ્વાગત છે। આપણે જે સમૂહ લગ્ન થવા થઈ રહ્યા છે આજે તારીખ થઈ ગઈ છે 14 ફેબ્રુઆરી 2024 અને આજરોજ અમારા વિસ્તારની અંદર જે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે વીર આહિર દેવત બુદર સમૂહ લગ્ન સમિતિ તળાજા દ્વારા। તો એ સમૂહ લગ્નનો સંપૂર્ણ વ્યૂ હું તમને આજના વિડીયોની અંદર બતાવવાનો છું। તો ખાસ તો તમે મિત્રો ચેક સુધી વિડીયોની અંદર બન્યા રહેજો। કેવો લાગે કોમેન્ટમાં જણાવજો, બાકી લાઈક કરજો, શેર કરજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો। તો ભાઈ મિત્રો, હાલ સમૂહ લગ્નની અંદર અમારા વિસ્તારના મધુભાઈ ભાદરકાના સુપુત્ર એવા વિવેક અને જયના લગ્ન પ્રસંગે હાલ આ સમૂહ લગ્નની અંદર એમની જાન હેલિકોપ્ટર દ્વારા આવી રહી છે। ત્યારે તમે હેલિકોપ્ટર જોઈ રહ્યા છો। ફાઇનલી ગાઈસ અત્યારે હેલિકોપ્ટર લેન્ડ થવાનું છે। ભાઈ જોરદાર સીન અત્યારે તમે જોઈ શકો છો। આમ તો અમારા વિસ્તારની અંદર આ પહેલી એવી ઘટના છે કે વરરાજો છે એ હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યો હોય એવી। તો ખાસ તો મિત્રો હેલિકોપ્ટર હું આજે પહેલી વાર જોઉં છું આટલું નજદીકથી, કારણ કે ઉપરથી તો આપણે જોતા હોઈએ પણ આટલું નજદીકથી આજે હું પહેલી વાર જોઉં છું। ઓલરેડી ગાઈસ તો હવે ફાઇનલી હેલિકોપ્ટરમાંથી વરરાજાને ઉતર્યા બાદ અત્યારે ફોર્ચ્યુનરમાં બેસાડી દીધો છે લગ્ન મંડપ સુધી લઈ જવા માટે। ભાઈ બે વરરાજાની ફોર્ચ્યુનર અત્યારે રેડી છે। વરરાજાને જલસા છે બાકી। તો ગાઈસ આજરોજ આ સમૂહ લગ્નની અંદર 36 જેટલા સમૂહ લગ્ન છે, એમાંથી જે મધુભાઈ ભાદરકાના સુપુત્ર એવા જય અને વિવેકના જે લગ્ન થઈ રહ્યા છે તો એમાં હેલિકોપ્ટર દ્વારા જાન લઈને આવ્યા હતા। અને ફરી એકવાર હું તમને એના પણ સીન બતાવીશ। અને બાકી અત્યારે હાલ જે હેલિકોપ્ટર છે એ નીકળી રહ્યું છે। તો ગાઈસ વરરાજાને સમૂહ લગ્નમાં છોડ્યા બાદ હેલિકોપ્ટર પાછું પરત નીકળી ગયું છે અને હવે વરરાજાને લેવા માટે પાછું આવે કે કેમ કંઈ વધારે જાણકારી છે નહીં, જોશું આપણે આવશે એટલે। હાલમાં મિત્રો અત્યારે જે પ્રમાણે તમે જોયું વિડીયોની અંદર આપણે સમૂહ લગ્નની અંદર આવી ગયા છીએ અને સંપૂર્ણ તૈયારી અને જે કાંઈ પણ સમૂહ લગ્નનું આયોજન છે એ દરેક આપણે જોવાનું છે। બાકી અહીંથી તે સમૂહ લગ્નની જે ગેટ છે ત્યાંની શરૂઆત થઈ જાય છે। અહીંથી આપણે જોતા જોતા સામેની સાઈડ સુધી જવાનું છે અને હું તમને બતાવીશ કે કઈ કઈ રીતે આયોજન કરેલું છે। ત્યારે સમૂહ લગ્ન તમે શણગાર કામ જોઈ શકો છો મસ્ત। સૌથી પહેલા તમે ગેટની અંદર આવો એટલે મસ્ત જોરદાર ગણપતિ બાપાના દર્શન થાય। તમને કદાચ આ અવાજ આવી રહ્યો છે મારો અવાજ સાંભળવામાં પણ તકલીફ પડતી છે। અને બાકી આપણી સાથે છે દાદુભાઈ। ફાઇનલી ગાઈસ આવી ગયા છે સમૂહ લગ્નના લગ્ન મંડપની અંદર, જ્યાં અત્યારે હું તમને દરેક તૈયારી બતાવી રહ્યો છું, કઈ રીતનું આયોજન છે સંપૂર્ણ વિડીયોની અંદર બતાવવાનો છું। એટલા માટે ખાસ વિડીયોના છેક સુધી બન્યા રહેજો। એ બાકી તો હાલ અત્યારે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો જોરદાર સમૂહ લગ્નનું આયોજન। સૌથી પહેલાં અહીંયા રક્તદાન એક ખુશીનો અનુભવ છે। રક્તદાન કરીને જુઓ, સારું લાગશે। આ સાઈડ જે વિભાગ છે રક્તદાનનો છે, એટલે કે જેને પણ બ્લડ ડોનેટ કરાવવું હોય એના માટેની સુવિધા છે અહીંયા, કે દરેક લોકો અહીંયા બ્લડ ડોનેટ કરાવી શકે અને પોતાની સેવા આપી શકે। તો અત્યારે સમૂહ લગ્નની તૈયારી જોતા જોતા આગળ ચાલી રહ્યા છીએ અને દરેક લગ્ન મંડપે અત્યારે આપણે આટો મારી રહ્યા છીએ અને તમને પણ બતાવી રહ્યા છીએ। તો જે મિત્રોને લાભ લેવો હોય એને મુખ્ય ગેટની બાજુમાં કાઉન્ટર ને એની સામે આ સર્વરોગ નિદાન કેમ્પો અને રક્તદાનનું આયોજન કરવામાં આવેલું છે। એમાં સમાજને આગળ જ્યારે આવું ભાગીરથ કાર્ય હોય
જિલ્લા પંચાયત ભાવનગર, એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. 10મા સમૂહ લગ્નના દાતાશ્રી કાચુભાઈ રૂપને આપણે વધાવીએ. 11મા સમૂહ લગ્નના દાતાશ્રી દેવાભાઈ તથા શામળાભાઈ વાજા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. 12મા સમૂહ લગ્નના ભોજનના દાતાશ્રી બાબુભાઈ ભુવા તથા અર્જણભાઈ નાઇસ હોસ્પિટલ તથા નાજાભાઈ કલાકાર, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. 13મા સમૂહ લગ્નના ભોજનના દાતાશ્રી પ્રોફેસર ડૉક્ટર ગિરીશભાઈ ભાદરકા શ્યામસુંદર વિદ્યાલય પાલિતાણા, એમને પણ જોરદાર. તો ગાઈસ બ્લોગ કન્ટિન્યુ કરતાં કરતાં મને ભૂખ લાગી ગઈ અને આમાંય તે 10:30 જેવું થઈ ગયું હતું, એટલે હું જમવા માટે આવી ગયો. ફરી વખત મધુભાઈ ભાદરકા, લાખાતા અને એમની સમગ્ર ટીમને આ સુંદર મજાનું આયોજન કરવા માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપીને મારી વાતને પૂરી કરું છું. જય દ્વારકાધીશ. રહ્યું છે ખરેખર તળાજા તાલુકા ભાજપ પ્રમુખ એવા જયરાજ આહિરના સન્માન માટે બાપભાઈને હું વિનંતી કરું. એ બોલતો હોય ને ત્યારે પણ આપણને ખરેખર સાંભળવું ગમે. કહેવાય કે મોરના ઈંડા ચિતરવા ન પડે, માતા પિતાના સંસ્કારો આપોઆપ બાળકની અંદર આવતા હોય એવો આપણા સમાજનું ગૌરવ, યુવા પ્રતિભા એવા જયરાજના સન્માનને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. ઉપસ્થિત રાજુભાઈ બારોટ, એમના સન્માન માટે બાબાભાઈ જેઠુરભાઈને વિનંતી કરું. રાજુભાઈ બારોટના સન્માન માટે બાબાભાઈ જેઠુરભાઈને વિનંતી કરું. 8મો સમૂહ લગ્ન ઉત્સવ શ્રી કૃષ્ણ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને વીર આહિર દેવતભાઈ બોદર સમૂહ લગ્ન સમિતિ, અહીં પધારેલા સંતો અને મહેમાનો, જેમાં નામ લઉં તો બધાથી પરિચિત છો, પણ સમયની વિડંબનાના હિસાબે વધારે નામ નથી લેવા. થોડી મારી વાતો કરવી હશે પણ સત્ય સિવાયની વાતો નહીં હોય. સત્યની બહાર લાવવા માટે કડવાશની જરૂર પડતી હોય છે. તો એવી પણ વાતો થોડીક રજૂ થશે, માફ કરજો. ઘણા બધા વર્ષોથી મહેનત કરતા પણ છેલ્લે અમને એવું લાગ્યું છે કે જે સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જે 25% મહેનત છે, 25% માણસોની જે મહેનત છે, એવી 100% માણસોની જો મહેનત હોય તો અતિ ભવ્યથી ભવ્ય અને 34 લગ્ન જે થયા છે એ દુઃખની વાત છે. પેલી ચાંદલો લેવાની પ્રથા બંધ કરી અને જેને જેને ચાંદલો લીધો એની પાસેથી આપણે દંડ વસૂલવામાં આવ્યો. મને એવું લાગે છે કે આ કોઈની નિયમ ગમતો નહીં હોય એટલે પાછળ રહી અને ફરી ચાંદલા લેવામાં આવ્યા. તો અમારી સમૂહ લગ્નની સમિતિના 2-5 મેમ્બરો હમણાં કલાક પહેલા આવીને મને આ વાતની રજૂઆત કરી. એટલે મેં એમને કીધું ભાઈ કે આપણા સમૂહ લગ્નની અંદર ભવિષ્યના જેને કહેવાય કે આમ તો આપણે કામગીરી સોંપવી જોઈએ અને આ કાયમ કોઈ નિભાવી શકે એવી કોઈની પણ ઓલી નથી. તો આપણે હું તો અહીંથી જાહેર કરું છું કે સમૂહ લગ્નને આગળ ધપાવવા માટે મયુરભાઈ ભાદરકા અને દેવાજભાઈ વાજા જેવા માણસોને આ કામ સોંપી તો વધારે સારું. જેને કહેવાય કે આપણે ઘણા બધા નિયમો બાંધી અને પાછળથી તોડી નાખે એ સમાજની એકતા નથી. પહેલા તો એટલે વિશેષ કોઈ વાતો નહીં કરતા. ઘણા બધા મહાનુભાવોના નામ મારાથી નથી લેવાના, એની માફી ચાહું છું.
આગળના મહાનુભાવોને આપણે સાંભળીએ અને આપણા કાર્યક્રમને આગળ વધારીએ. અસ્તુ. ભારત માતા કી જય. સમયની મર્યાદા છે. આહિર સમાજ મળ્યો છે, સમૂહ લગ્ન છે. સાંભળવા તો આજે ખરેખર માયાભાઈ ને આપણે બધા આજના કાર્યક્રમના શરૂઆતના અધ્યક્ષ આપણા સૌનો બાપ અને દુનિયાના કોઈ પણ ચડાવ એ જઈએ તો છાતી ઠોકીને કઈ હદીએ કે અમે કાનોડાવાના છીએ એવો આપણો દ્વારકાધીશ અને આ કાર્યક્રમના સ્ટેન્ડના અધ્યક્ષ, આ વિસ્તારનો હાવજ, આ વિસ્તારની વાડ અને વાડમાં કાંટા હોય એટલે ક્યાંક કોકને કાંટા વાગ્યા હોય પણ એવા ગીગા બાપા ભમ્મર અને જેની ઓળખ આપવા માટે મારી વ્યક્તિગત ક્વોલિફિકેશન નથી માનતો. અમે નજીકના મિત્રો છીએ પણ સર સમાજ માટે ક્યાંક ને ક્યાંક આપણે કહેવાતા હોઈએ છીએ કે હું આહિર સમાજમાંથી આવું છું. એક ઓળખ એ છે અને આ માયુભાઈ આહિર એક એવી ઓળખ છે કે આહિર સમાજ કોણ? તો કે જે માયાભાઈ જે સમાજમાંથી આવે છે એ આહિર સમાજ. ભાઈ ભુવા છાપરી, દાનુભાઈ ઉનરભાઈ ભુવા છાપરી, શામળાભાઈ ભીખાભાઈ ભમ્મર પસવી, શામળાભાઈ ભીખાભાઈ ભમ્મર પસવી. એમનું પણ આપણે સન્માન કરવું ઘટે ત્યારે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના હસ્તે તેમને વિનંતી કરી. એટલે કે અત્યારે જોરદાર સમૂહ લગ્ન શરૂ થઈ ગયો છે અને હાલ અત્યારે બપોરના 12:30 જેવું થઈ ગયું છે અને અત્યારે હું પહોંચી ગયો છું આ સાઈડ જે હેલિપેડ બનાવેલું છે અને જ્યાં હેલિકોપ્ટર ઊભું છે એ સાઈડ તમને હેલિકોપ્ટર બતાવવા માટે જોઈ લો ભાઈ. જોરદાર હેલિકોપ્ટર અહીંયા તમે જોઈ શકો છો, જેની અંદર જે મધુભાઈ ભાદરકા છે એમના સુપુત્ર જય અને વિવેક જે વરરાજા છે, જે આટલું નજીકથી હેલિકોપ્ટર હું પણ પહેલી ફેરી જોઉં છું અને તમને પણ બતાવું વિડીયોની અંદર. તો ગાઈસ આજે ફર્સ્ટ ટાઈમ ખૂબ જ નજીકથી હેલિકોપ્ટર જોઈને ખૂબ સારો એવો અનુભવ રહ્યો. બાકી તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. તો ગાઈસ ફરી પાછા દરેક જગ્યાએ આંટો મારી અને પાછો આવી ગયો છું સ્ટેજ પાસે, જ્યાં દરેક વરરાજાને કંઈક આવી રીતે તમે જોઈ શકો છો સ્ટેજની નજીક બેસાડવામાં આવ્યા છે અને ખૂબ જ ભવ્ય રીતે એનું પણ સ્વાગત થયું છે. હલો. કેમેરા વાળા મિત્રો ઝડપથી ફોટોગ્રાફી કરીને બેસી જશે. તમે પધાર્યા આ અમારા સમૂહ લગ્નમાં એટલે ખૂબ ખૂબ આભાર. ફાઇનલી તો હવે સમૂહ લગ્નનો જે કાર્યક્રમ હતો એ અહીંયા સંપૂર્ણ થાય છે અને લગ્ન તો હજી ચાલી રહ્યા છે પણ જ્યાં સ્ટેજ ઉપર જે કાર્યક્રમ ચાલી રહ્યો હતો તો દરેક મહેમાનનું જે વક્તવ્ય હતું એ બધું સંપૂર્ણ થાય છે અને દરેક મહેમાનો હાલે ક્યારે જમવા માટે જાય છે. તો ગાઈસ હવે ફાઇનલી સમૂહ લગ્નનો સંપૂર્ણ કાર્યક્રમ છે સમાપ્ત થાય છે અને દરેક જાનૈયાઓથી માંડીને વરરાજાઓ તમામ હાલે ક્યારે જે કન્યાની વિદાય થઈ રહી છે તો એનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જે મધુભાઈના સુપુત્રો હતા જય અને વિવેક તો એને પણ હાલે જ્યારે જે હેલિકોપ્ટર છે તૈયાર કરવામાં આવી રહ્યું છે.